ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। आरुरुक्षोर्मुनेर्योगम् कर्म कारणमुच्यते योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते। यदा हिनेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्यते सर्वसंकल्पसन्न्यासी योगारूढस्तदोच्यते। योग प्राप्तो कारण યોગની પ્રાપ્તિમાં શું કારણ છે ત્રીજા શ્લોકમાં બતાવ્યું. આરુરુક્ષો મુનેઃ યોગમ કર્મ કારણમુચ્યતે. યોગમ આરુરુક્ષો મુનેઃ યોગમાં આરૂઢ થવાની ઈચ્છા ધરાવતો જે મુનિ છે, મનનવાન છે, કર્મયોગી છે, એનો કર્મ અર્થાત કર્મયોગ કારણ છે. તસ્ય યોગારૂઢસ્ય એ જ મુમુક્ષુ જ્યારે યોગારૂઢ બને ત્યારે શમઃ એટલે કે સર્વકર્મનો સંન્યાસ એના માટે કારણ છે. એટલે આ પ્રકારે આપણને મર્યાદા બતાવવામાં આવી કે ક્યાં સુધી કર્મ, જ્યાં સુધી યોગારૂઢતા ન આવે, એ આવ્યા પછી કર્મનો ત્યાગ, કર્મનો સંન્યાસ કારણ છે. એટલે પછી આવે ધ્યાન યોગ. એ ધ્યાન યોગ માટે કર્મ સંન્યાસ આવશ્યક છે. કારણ કે કહ્યું તે પ્રમાણે કર્મ મનમાં અનેક પ્રકારનો વિક્ષેપ ઉત્પન્ન કરે છે. અંતેથી એમાંથી મુક્ત થવા માટે કર્મ સંન્યાસ કારણ છે. આ પ્રકારે યોગ પ્રાપ્તિમાં જે કારણ છે કહ્યા પછી ક્યારે આ યોગ પ્રાપ્તિ થાય છે
એ હવે કહે છે અથ ઇદાનીમ કદા યોગારૂઢો ભવતિ ઇત્યુચ્યતે યદા ઇતિ. તો યોગારૂઢતા કેમ પ્રાપ્ત કરવી એ સમજાવ્યા પછી આ સાધક ક્યારે યોગારૂઢ બને છે? યદા હિ નેન્દ્રિયાર્થેષુ, ઇન્દ્રિયાર્થેષુ અર્થાત ઇન્દ્રિયોના વિષયોમાં, ન કર્મસુ અને વિષયોને પ્રાપ્ત કરવા માટે અથવા તો જે કર્મ કરવાનો હોય એટલે કે આપણું વિહિત કર્મ, કર્તવ્ય કર્મ ન અનુસજ્યતે. તો હવે એને વિષયોમાં, ઇન્દ્રિયના વિષયોમાં કોઈ આસક્તિ નથી અને કર્તવ્ય કર્મમાં પણ આસક્તિ નથી. કર્મમાં આસક્તિ ક્યાં સુધી હોય? જ્યાં સુધી કર્મ આપણને આવશ્યક હોય. કર્મ દ્વારા જે પ્રાપ્ત કરવાનું છે, યોગારૂઢતા પ્રાપ્ત કરવાની છે કે શમઃ એટલે કે શાંતિ પ્રાપ્ત કરવાની છે, એ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કર્મયોગ સાધન છે. એ પ્રાપ્ત થયા પછી શમઃ કારણ છે. એટલે એ યોગારૂઢતાનું લક્ષણ શું છે? યદા હિ નેન્દ્રિયાર્થેષુ, જ્યારે હવે સાધકમાં ઇન્દ્રિયાર્થ અર્થાત ઇન્દ્રિયના વિષયો માટે કોઈ આસક્તિ નથી, એવું ત્યારે બને જ્યારે ઇન્દ્રિયોની આસક્તિમાંથી કે ઇન્દ્રિયોના ઉપભોગમાંથી જે પ્રાપ્ત થાય છે સુખ એ આપણને અંદરથી મળી રહે. અર્થાત કશાકમાંથી મુક્ત થવું એના માટે સંકલ્પ ના ચાલે, એના માટે અનુભવ જોઈએ. ટૂંકમાં મન કહે કે તું આમાંથી છટી જા તો મન હટવાનું નથી. જે કારણથી મન ત્યાં જઈ રહ્યું છે એ જ વસ્તુ મનને આપણે અહીંયા પ્રદાન કરીએ તો મન હટે. તેથી બહારના વિષયોમાંથી મનને જે સુખ મળતું જણાય છે એ જ સુખ જ્યારે એને અંતરમાંથી પ્રાપ્ત થાય ત્યારે ઇન્દ્રિયાર્થેષુ, ઇન્દ્રિય વિષયોમાં, અંતેથી એમને પ્રાપ્ત કરવાના કર્મ આવે કોઈ આસક્તિ રહેતી નથી, આવશ્યકતા રહેતી નથી. ત્યારે સર્વ સંકલ્પ સંન્યાસી, બધા સંકલ્પમાંથી મુક્ત થાય છે, એને યોગારૂઢ કહે છે. સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢ ઉચ્યતે. સર્વ સંકલ્પમાંથી મુક્ત થયો છે અને હવે એટલે ધ્યાન યોગ માટે આરૂઢ થયો. મનમાં આ બધા સંકલ્પો ન ઉઠતા હોય ત્યારે હવે એનું મન ધ્યાન માટે તૈયાર થયું છે. ભાષ્યકાર કહે છે ધરાધર બધી ગયો બિચારો. સર્વસંકલ્પ સંન્યાસી યોગારૂઢ ઉચ્યતે. ભાષ્યકાર છે યદા સમાધીયમાન ચિત્ત યોગી હિ ઇન્દ્રિયાર્થેષુ ઇન્દ્રિયાણામ અર્થાઃ શબ્દાદયઃ તેષુ ઇન્દ્રિયાર્થેષુ કર્મસુ ચ નિત્યનૈમિત્તિક કામ્ય પ્રતિસિદ્ધેષુ પ્રયોજન અભાવ બુદ્ધ્યા ન અનુસજ્યતે અનુસંગમ કર્તવ્યતા બુદ્ધિમ ન કરોતિ ઇત્યર્થઃ. યદા જ્યારે સમાધિયમાન ચિત્તો યોગી, જે પોતાના ચિત્તને સમાધિ અર્થાત એકાગ્ર કરવા માગે છે, ઇન્દ્રિયાર્થેષુ, ઇન્દ્રિયોના અર્થ એટલે વિષયો, એટલે ઇન્દ્રિયોના વિષયો જે શબ્દાદેહ, શબ્દ સ્પર્શ રૂપ રસ, એમાં હવે
એમાં કોઈ પ્રકાર એ અસલ આસક્તિ મુક્ત થયો. જો કોઈ પ્રકારે મેં કહ્યું તેમ આસક્તિ ન કરવી એમાં આપણને સ્વતંત્રતા નથી. આસક્તિ એની જાતે છૂટી જાય ત્યારે જ આપણે મુક્ત થયા કહેવાય. એટલે આસક્તિમાંથી ઇન્દ્રિયના વિષયોમાંથી જે પ્રાપ્ત થાય છે અંતરથી પ્રાપ્ત થાય જેને આપણે અંતઃકરણ શુદ્ધિ કહીશું. જેમ અંતઃકરણ રજસ્તમસ્થી મુક્ત થાય તેમ સાત્વિક અંતઃકરણમાં સુખનો આવિર્ભાવ થાય છે. અને બધા કર્મમાં ભાષ્યકાર કહે છે મુખ્યત્વે બધા આપણા વિહિત કર્મ જે કર્તવ્ય કર્મ છે કરવા જ જોઈએ એ બધા કર્મથી પણ હવે મનમુક્ત થયું છે. ઇન્દ્રિયાણામ અર્થાઃ શબ્દાદય તેષુ ઇન્દ્રિયાર્થેષુ. આમ શબ્દ સ્પર્શ વગેરે ઇન્દ્રિયના વિષયો છે. કર્મ શું છે અને કર્મમાં પણ આમ તો કર્મ કોને કહેવા જોઈએ? ઇન્દ્રિયના વિષયોને પ્રાપ્ત કરવાના કર્મ. ઇન્દ્રિયાર્થેષુ એટલે ઇન્દ્રિયના વિષયોમાંથી અહીંયા આસક્તિ જતી રહી તો પછી વિષયોને પ્રાપ્ત કરનાર કર્મ પણ આસક્તિ ના રહે. પણ એ તો કર્મ એટલે બધા કર્મ નિત્ય નૈમિત્તિક કામ્ય પ્રતિષિદ્ધ શુદ્ધ લગાવે. ચાલો ટૂંકમાં જે કોઈ કર્મ છે બધા કોઈ કર્મ એની આમ તો પ્રતિષિદ્ધમાં કોઈને આસક્તિ હશે કદાચ, જેના મનમાં રાગદ્વેષ હોય એના હશે. આપણે જેની વાત કરીએ છીએ એને કોઈ પ્રતિષિદ્ધમાં આસક્તિ હોય કે કામ્ય કર્મ આસક્તિ હોય એ સંપર્ક કર્મ શું ભગવાને બહુવચન વાપર્યું એટલે બધા જ કર્મમાં નિત્ય નૈમિત્તિક કામ્ય એટલે ત્રણ અથવા એથી વધારે હોવા જોઈએ તો બહુવચન વપરાય. એટલે ભાષ્યકારે આ કર્મનો સમાવેશ કર્યો નિત્ય નૈમિત્તિક કામ્ય અને પ્રતિષિદ્ધ. અનુસંગમ ન કરો તે એને આસક્તિ નથી, એને અનુસરીને કોઈ આસક્તિ જન્મતી નથી. એટલે પ્રયોજન અભાવ બુદ્ધ્યા બહુ સરસ કહ્યું ભાષ્યકારે. હવે આ કોઈ કર્મનું એને પ્રયોજન રહ્યું નથી. અર્થાત નિત્ય નૈમિત્તિક કામ્ય તો નિત્ય નૈમિત્તિક કર્મમાંથી કશું પ્રાપ્ત થતું નથી. શાસ્ત્ર કહે છે નિત્ય કર્મ એને કહેવાય જેના આચરણથી કોઈ ફળ આપણને મળતું નથી પણ એવું બને નહીં. એટલે વેદાંત માને છે કે નિત્ય કર્મ કરો તો પણ એનું ફળ મળે છે. ચાલો નિત્ય કર્મથી બીજું કંઈ નહીં તો પાછળના પાપ છે ભૂતકાળના પાપ છે એ પાપ વળી જાય એનું પ્રયોજન તો ખરું જ. પ્રયોજન અભાવ બુદ્ધ્યા નિત્ય કર્મમાં કોઈ પ્રયોજન જણાતું નથી. નિમિત્ત કર્મનો ભય છે એટલે નિમિત્ત આવેદન કરવાનું હોય. કામ્ય કર્મ એટલે ઈચ્છા પૂરી કરવા માટેનું કર્મ અને પ્રતિષિદ્ધ કર્મ એટલે પ્રયોજન અભાવ બુદ્ધ્યા. આ સર્વ આમાં કોઈ કર્મનું પ્રયોજન નથી. આ કર્મ દ્વારા એણે કોઈ વ્યક્તિગત લાભ મેળવવાનો નથી, કોઈ વ્યક્તિગત એણે હેતુ સિદ્ધ કરવાનો નથી. ન અનુસજ્જતે અનુસંગમ ન કરોતી અનુસંગ કહો અહીં સરસ સમય કર્તવ્યતા બુદ્ધિમ ન કરોતી. ટૂંકમાં આ કર્મમાં એને કર્તવ્યતા જન્મતી નથી. આપણને કોઈ ઇન્દ્રિયોનો વિષય જોઈતો હોય જેમાંથી આપણે સુખની અપેક્ષા રાખીએ છીએ તો મનમાં જન્મે કર્તવ્યતા બુદ્ધિ આ વિષય મારે પ્રાપ્ત કરવો જોઈએ. ધારો કે મારી ફરજ હોય તો એ કર્તવ્યતા બુદ્ધિ જન્મે કે મારે આ કર્મ કરવું જોઈએ. એટલે આપણા મનમાં જ કરવું જોઈએ એ પ્રકારની વૃત્તિ જન્મે. જો આપણું મન હજી એ બધા એ પ્રકારની ખોટ અનુભવતું હોય, મૂળપ અનુભવતું હોય તો પ્રયોજન જન્મે એટલે કંઈ કર્તવ્યતા બુદ્ધિ જન્મે. અને નિત્ય કર્મ કરીને કે નિમિત્ત કર્મ કરીને કશું મેળવવાનું નથી. પ્રયોજન અભાવ બુદ્ધ્યા ન અનુસંગમ કર્તવ્યતા બુદ્ધિમ ન કરોતી. મારે કરવું જોઈએ એ પ્રકારની ન કરોતી એટલે એવું નથી, ઉઠતી નથી. મારા હાથમાં હોત હું કશું કર્તવ્ય ના કરું
કર્તવ્ય ન કરવાનું આપણા હાથમાં નથી. જ્યાં સુધી મારી જાતને હું પિતા માનતા હોઉં, કંઈક માનતો હોઉં, ત્યાં સુધી પિતાને, માતાને, પુત્રને બધાને કર્તવ્ય કર્મ હોય જ. તમે એ પ્રકારનો રોલ ભજવતા હોય, વેશ ભજવતા હોય, અને છતાંય કહું હું તો કંઈ નહીં કરું, એવું બને નહીં વૈદિક કામ. એટલે ટૂંકમાં આ બધા કર્મમાં પ્રયોજન ક્યારે ન હોય જ્યારે હવે આમાંનો કોઈ રોલ કે વેશ ભજવવાનો નથી, એવું કહી શકાય. કર્તવ્યતા બુદ્ધિમ ન કરોતી. હજી કોઈક એ વ્યવસ્થાનો ભાગ હોય અને એમાંથી કંઈ મેં કહ્યું એ પ્રમાણે લાભ મેળવતો હોય તો આપણે એ લાભના બદલામાં કર્મ કરવું જોઈએ. એવું ના હોય એ સંન્યાસી મળે જ કહી શકાય. ખરેખર જે કોઈ વ્યવસ્થાનો ભાગ નથી અને તેથી કોઈ વ્યવસ્થામાંથી જેણે કશું મેળવવાનું નથી એ જ કહી શકે કે મારું કોઈ કર્તવ્ય નથી. એટલે કોઈ કર્મ આવે ને પ્રયોજન ઉપયોગિતા દેખાતી નથી. અર્થાત આ કોઈ પણ કર્મ કરવાથી મને કંઈ લાભ થશે કે હું કોઈ હાનિમાંથી બચી શકીશ એવું કોઈ વસ્તુ જન્મતી નથી. આગળ કહે છે સર્વસંકલ્પ સંન્યાસી સર્વાન સંકલ્પાન ઇહામુત્રાર્થે કામહેતુ સંન્યસિતુમ શીલમ અસ્યેતિ સહ સર્વસંકલ્પ સંન્યાસી યોગારૂઢઃ પ્રાપ્ત યોગ ઇતિ ઇત્યેતત તદા તસ્મિન કાલે ઉચ્યતે. સંન્યાસી શબ્દ પણ બન્યો કે સંન્યાસી ઇન પ્રત્યે લગાવવામાં આવ્યો ત્યારે સંન્યાસીન એટલે તાચ્છલ્યમ. ટૂંકમાં સંન્યાસ હવે એનો સ્વભાવ થઈ ગયો છે તો એને સંન્યાસી કહેવાય. એટલે કે સર્વ સંકલ્પ સંન્યાસી, બધા સંકલ્પનો સંન્યાસ કરો, સારી રીતે ત્યાગ કરો. હવે જેના માટે જેનો સ્વભાવ થઈ ગયો. સર્વાન સંકલ્પાન, કયા પ્રકારના સંકલ્પો મનમાં જન્મે છે? કામ હેતુન, ઇહામુત્રાર્થ કામ હેતુન. ઇહ એટલે આ લોકમાં, અમૂત્ર અર્થાત પરલોકમાં, આ લોકમાં અને પરલોકમાં જે કે ભોગ્ય વિષયો છે એ વિષયોની કામના હવે જેનામાં જન્મતી નથી. આ વિષયોના મનમાં કોઈ પ્રકારનો સંકલ્પ મારા જોઈએ છે નથી ઉત્પન્ન કરતા. એટલે કે કોઈ વિષયમાં ભોગ્ય બુદ્ધિ રહી નથી. ક્યાંક ભોગ્ય બુદ્ધિ હોય તો એમના સંકલ્પ જન્મે કે આ મારે મેળવવું જોઈએ. એટલે કોઈ પદાર્થ જ્યારે આપણામાં ભોગ્ય બુદ્ધિ જન્મ આવે કે વિરુદ્ધનું જન્મ આવે તો પદાર્થ જ આપણામાં એ પ્રકારનો સંકલ્પ જન્માવતા હોય છે કે આ તમારે મેળવવું જોઈએ, આમાં ના જોઈએ. આ બંને પ્રકારના સંકલ્પ કોઈ વિષયો એનામાં જન્માવતા નથી. કોઈ પણ સંકલ્પ એક આંતરિક અધૂરપ જ વ્યક્ત કરે છે. મારે જોઈએ જેથી મારી કોઈ ઈચ્છા કે જરૂરિયાત પૂરી થશે, ન જોઈએ કારણ કે અત્યારે મારી જરૂરિયાત પૂરી કરવામાં અવરોધરૂપ છે. આવું કોઈ જરૂરિયાત જ ના હોય તો પછી એનામાં જરૂરિયાત સંકલ્પ એથી જરૂરિયાતમાંથી જન્મે છે. જરૂરિયાત હોય તો આ વિષયમાં મને એ બુદ્ધિ જન્મે કે આ પ્રાપ્ત કરવા યોગ્ય છે. મારા મનમાં કોઈ ઈચ્છાઓ હોય, જરૂરિયાતો હોય તો જ વિષય મારામાં એ પ્રકારની બુદ્ધિ કહો, વૃત્તિ કહો જન્માવી શકે કે આ પ્રાપ્ત કરવા યોગ્ય છે કે આ પ્રાપ્ત કરવું જોઈએ. પણ જ્યારે મનમાં એ કોઈ પ્રકારની જરૂરિયાત જ નથી એટલે આ તો સીધું લખી દે છે ને એનો અર્થ કર્યો પણ કોઈ પ્રકારની જરૂરિયાત ન હોય કે સામાન્ય વસ્તુ નથી. સર્વ સંકલ્પ સંન્યાસ, બધા પ્રકારની જરૂરિયાતથી મુક્ત. એટલે કે આ બધી જરૂરિયાતો પૂરી કરવા દ્વારા
જે સુખ કે સંતોષ પ્રાપ્ત થાય છે એને પોતાનામાં જ મળી રહે છે, ત્યારે એનો સંકલ્પ ના જન્મે. એટલે કોઈ વિષયનો સંકલ્પ ન કરવા માટે આપણે સ્વતંત્ર નથી. એ સંકલ્પ દ્વારા જે પ્રાપ્ત થવાનું હોય, પ્રાપ્ત કર્યું હોય. મૂળ તો સંકલ્પ એ છે કે આ ભોગ્ય વિષય છે, આ સુખનું સાધન છે. કોઈ વિષયને આ પ્રકારે આપણે જોઈએ કે આ સુખનું સાધન છે, ત્યારે પછી એને પ્રાપ્ત કરવાની ઈચ્છા જન્મે. આ દુઃખનું સાધન છે, એ બીજો સંકલ્પ છે. એ મારો જજમેન્ટ છે, મારો નિર્ણય છે. વિષય તો જે છે તે છે, હું કેવી રીતે એમના પ્રત્યે કઈ દ્રષ્ટિ રાખું એમના પ્રત્યે. આ વિષય મારામાં કયા પ્રકારની વૃત્તિ જન્માવે છે કે આ ભોગવવા યોગ્ય છે, આ ત્યાગ કરવા યોગ્ય છે. આ સુખનું સાધન છે, મને ભોગવવા યોગ્ય છે. આ દુઃખનું સાધન છે, મને ત્યાગ કરવા યોગ્ય છે. આ સુખ પ્રાપ્તિ દુઃખ નિવૃત્તિની ઈચ્છા હંમેશા હોય જ છે. આવું કશું ના જન્મે. અંતો પછી આ વિષય મારામાં કોઈ પ્રકારનો સંકલ્પ પ્રાપ્ત કરવું જોઈએ કે ત્યાગવું જોઈએ, એ કોઈ સંકલ્પ જન્માવી શકે નહીં. અત્યારે દિવાલ કે સીલિંગ સામે જો તો મને કંઈ સંકલ્પ જન્મતો નથી, પણ કદાચ આ ચશ્મા સામે જો એવી અમુક વસ્તુ ઉપયોગી છે જોઉં તો મારામાં સંકલ્પ જન્મે કે આપણે મેળવવું જોઈએ, રાખવું જોઈએ, જવા ન દેવું જોઈએ, ધ્યાન રાખવું જોઈએ, વગેરે વગેરે. આ વિષયો આપણા મનમાં આવી જાતનો વિક્ષેપ જન્માવે ત્યારે એ વિષયો આવા કોઈક પ્રકારના સંકલ્પ જન્માવે કે આને મેળવવું જોઈએ, જાળવવું જોઈએ, રાખવું જોઈએ, ન જવા દેવું જોઈએ, ન છોડવું જોઈએ. તો આ લોક અને પરલોકના કોઈ વિષય માટે જેના મનમાં કોઈ પ્રકારની કામના નથી, ઈચ્છા નથી, અને માટે મેળવવા માટે અને અથવા બીજા કશાને ત્યાગ કરવા માટેનો કોઈ પ્રકારનો સંકલ્પ કે કોઈ પ્રકારનો આવી જાતનો નિશ્ચય જન્મતો નથી. બધું બરાબર છે, જે વસ્તુ જ્યાં છે તે ત્યાં બરાબર છે. યોગારૂઢ પ્રાપ્ત યોગ તદા તસ્મિન કાલે ઉચ્યતે. તે વખતે આ યોગારૂઢ કહેવાય, અથવા તો સર્વ સંકલ્પ સંન્યાસી જ્યારે થાય ત્યારે યોગારૂઢ કહેવાય. બધા સંકલ્પ જ્યારે છૂટી ગયા હોય ત્યારે યોગ એટલે ચિત્તની એકાગ્રતા કહો. આરૂઢ થવું એટલે ચિત્તની એકાગ્રતામાં નિષ્ઠ થવું. ભાષ્યકાર આગળ કહે છે, સર્વ સંકલ્પ સંન્યાસી ઇતિ વચનાદ સર્વાંશ કામાન સર્વાણી ચ કર્માણી સંન્યસેદ ઇત્યર્થઃ. સર્વ સંકલ્પ સંન્યાસી ઇતિ વચનાદ, આ વચનથી ભગવાન સર્વાંશ કામાન સર્વાણે કર્માણે સંન્યસેદ, બધી કામનાઓનો સંન્યાસ કરવો જોઈએ, એટલે બધી કામનાથી મુક્ત થવું જોઈએ. કામનાથી મુક્ત થાય એટલે કર્મથી મુક્ત થઈ જાય. કર્મ એટલે કોઈ વસ્તુને પ્રાપ્ત કરવાનું સાધન. આ વસ્તુ માટે કોઈ કામના ન રહે તો એની પ્રાપ્તિનું સાધન કર્મ છે, એની પણ આવશ્યકતા ન રહે. હા, બીજું છે એ જ્યારે સંન્યાસી છે એવું જાણે ત્યાર પછી કોઈ પ્રકારની કર્તવ્યની બુદ્ધિ પણ ના રહે. એટલે બે પ્રકારના કર્મ હોય, કર્તવ્ય કર્મ અને બીજું કામ્ય કર્મ. એટલે વિષયો પ્રત્યે કોઈ જાતની હવે જરૂરિયાત આસક્તિ ન હોય તો કામ્ય કર્મ નથી. હવે મારે કોઈ કર્મની આવશ્યકતા નથી, કર્મ કરવાથી જે પ્રાપ્ત કરવાનું છે એમ પ્રાપ્ત કરી લીધું છે, અને માટે મને કોઈ કર્મની, કર્તવ્યતાની, ફરજની આવશ્યકતા નથી. ત્યારે એને યોગારૂઢ કહેવામાં આવે.
અથવા હવે એના મનમાં કોઈ પ્રકારનો વિક્ષેપ નહીં જન્મે. મનમાં વિક્ષેપ જન્મતો હોય છે, પેલું કરવાનું રહી ગયું, પેલું કરવાનું છે, આ છે વગેરે વગેરે કરવા માટે, અથવા પેલું મેળવવાનું છે, મારે આ ભોગવવાનું છે, સાંજે સિનેમામાં કંઈ કંઈ પણ, એટલે એવી જાતની ભોગના સંકલ્પ જન્મે. એટલે કર્મના કે વિષયના ભોગના આ કોઈ સંકલ્પ જન્મતા નથી. ત્યારે જ થાય જ્યારે મેં કહ્યું તે પ્રમાણે એણે આંતરિક સ્વતંત્રતા કે આંતરિક પરિપૂર્ણતા, ચાલો પરિપૂર્ણતા નહીં તો પણ આંતરિક સંતોષ પ્રાપ્ત કર્યો હોય. એટલે ભાષ્યકાર કહે છે સર્વ સંકલ્પ સંન્યાસી દિવસનાથ. ભગવાન જ્યારે સર્વ સંકલ્પ સંન્યાસી આ શબ્દનો પ્રયોગ કરે છે ત્યારે સર્વાંશ કામાન સર્વાણી જ કર્માણી સંન્યસેત ઇત્યર્થ. હવે એવું છે ને, કામ કર્મ કરતા પહેલા સંકલ્પ જન્મે. સંકલ્પ ના હોય તો કર્મ પણ ના હોય. એ સર્વાંશ કામાન, આ વિષય પ્રત્યે જ્યારે કામના હોય ત્યારે સંકલ્પ જન્મે. મેળવવાનો કે ત્યાગવાનો, એ મેળવવાનો કે ત્યાગવાનો સંકલ્પ ના જન્મે તો એ માટેનું કર્મની પણ જરૂરિયાત ના રહે. આમ કર્મ પણ કશી વસ્તુ પ્રાપ્ત કરવા માટે છે, કશી વસ્તુ છોડવા માટે છે. અને જ્યારે એની કોઈ ઉપયોગિતા ન હોય ત્યારે પ્રાપ્ત પણ નથી કરવાનું, છોડવાનું પણ નથી, ત્યારે એવો કોઈ સંકલ્પ મનમાં જન્મે નહીં. સંકલ્પ આ પ્રકારનો નિશ્ચય કે મારે મેળવવું જોઈએ, છોડવું જોઈએ વગેરે. અહીંયા ભાષ્યકાર કહે છે કે ભગવાન સર્વ સંકલ્પ સંન્યાસથી કહે છે એટલે કામાન સર્વાણી કર્માણી. ભગવાન તો કહે છે સંકલ્પમાંથી મુક્ત થવું જોઈએ. એનું અર્થઘટન ભાષ્યકાર કરે છે કે સર્વ કામનાઓથી અને સર્વ કર્મથી મુક્ત થવું જોઈએ. એવું કેવી રીતે? તો પોતે સમજાવે છે. સંકલ્પ મૂલાહી સર્વે કામાઃ સંકલ્પ મૂલ કામો વૈ યજ્ઞા સંકલ્પ સંભવાઃ. સંકલ્પ મૂલાહી સર્વે કામાઃ, બધી કામનાનું સંકલ્પ હોય છે. કયો સંકલ્પ? આ ભોગ્ય વિશે, આ ભોગવવા યોગ્ય છે, આ સુખનું સાધન છે. ટૂંકમાં આના વિષયનો કયો સંકલ્પ છે? આ સુખનું સાધન છે. મનમાં એ પ્રકારનું જ્યારે આપણા મનમાં આવો નિશ્ચય જન્મે ત્યારે પછી આ પ્રાપ્ત કરવા યોગ્ય વિષય બને, અથવા આ દુઃખનું સાધન છે એવું નિશ્ચય જન્મે તો પણ એને ત્યાગ કરવા યોગ્ય બને. એટલે કર્મ કરવામાં છે કે પ્રાપ્ત કરવા નથી, એ પ્રાપ્ત કરવા માટે કે છે એનો ત્યાગ કરવા માટે. છે એનો ત્યાગ ક્યારે કરવાનો હોય? એ દુઃખનું સાધન હોય ત્યારે. નથી એ ક્યારે પ્રાપ્ત કરવાનું હોય? એ સુખનું સાધન હોય ત્યારે. સુખનું સાધન મારી પોતાની વ્યક્તિગત દ્રષ્ટિ છે ને. કોઈ વસ્તુ બધા માટે સુખનું સાધન હોય નહીં, કોઈ વસ્તુ બધા માટે દુઃખનું સાધન પણ ન હોય. અને તેથી આ સુખનું સાધન છે મારી પોતાની વ્યક્તિગત દ્રષ્ટિ છે. ચલો બીડી પીતો હોય બસની મારી બાજુવાળો, એને એ તો બિચારો સ્વર્ગનો આનંદ મેળવી રહ્યો છે, હું બહુ ત્રાસી જતો હોઉં, ગુંગળાઈ જતો હોઉં. એકને એક જ વસ્તુ કોઈને માટે સુખનું સાધન છે, કોઈને માટે દુઃખનું સાધન છે. એટલે ભગવાને તો જે બનાવ્યું છે તે બનાવ્યું છે, એનો આપણે આ પ્રકારનો આરોપ કરતા હોઈએ છીએ કે આ સુખનું સાધન છે, આ દુઃખનું સાધન છે. સંકલ્પ મૂલાહા હિ સર્વે કામાઃ, બધી જ કામનાઓમાં સંકલ્પ એટલે આપણો નિશ્ચય હોય છે. શું નિશ્ચય હોય? કે આ ભોગ્ય સાધન છે, આ ભોગ્ય વિષય છે, આ સુખનું સાધન છે. એવો મારામાં નિશ્ચય હોય તો આ મેળવવા યોગ્ય બને. આ દુઃખનું સાધન છે નિશ્ચય હોય તો ત્યાગ કરવા યોગ્ય બને. તો મેળવવાનું કર્મ થાય, ત્યાગ કરવાનું કર્મ થાય. સંકલ્પ બધી જ કામનાઓ સંકલ્પ એટલે આ પદાર્થના જજમેન્ટમાંથી, નિશ્ચયમાંથી જન્મે છે.
આ દરેકનો જજમેન્ટ કે નિશ્ચય જુદો જુદો હોય. આ સુખનું સાધન છે મારો નિશ્ચય હોય, બીજાનો ના પણ હોય. આ દુઃખનું સાધન છે મારો નિશ્ચય હોય. અને માટે એ સંકલ્પ અને સંકલ્પ કહીશું આપણે આ પદાર્થ વિશેનો આપણો નિશ્ચય કે સુખનું સાધન છે કે દુઃખનું સાધન છે. સંકલ્પ મૂલ કામો વૈ યજ્ઞ સંકલ્પ સંભવા. આ કામ છે એનું મૂળ સંકલ્પમાં છે, કામનાનું મૂળ છે આના વિશે નિશ્ચયમાં કે આ સુખનું સાધન છે. એ પ્રકાર નિશ્ચયને સંકલ્પ કહીશું. આ દુઃખનું સાધન છે એને પણ આપણે સંકલ્પ કહીશું. આ પ્રકારનું આપણું જજમેન્ટ છે, નિશ્ચય છે કે આ સુખનું સાધન છે, દુઃખનું સાધન છે, એને આપણે સંકલ્પ કહીશું. એમાંથી પછી સુખમાં મેળવવાની કે ત્યાગ કરવાની પ્રવૃત્તિ જન્મે. સંકલ્પ મૂલાય સર્વે કામા સંકલ્પ મૂલ કામો વૈ યજ્ઞ સંકલ્પ સંભવા. ભાઈ કામનાનું મૂળ મારા નિશ્ચયમાં હોય છે કે આ સુખનું સાધન છે, એ સંકલ્પ કયો. એટલે કયા અર્થમાં સંકલ્પ શબ્દ વપરાય છે આપણે અહીંયા સમજવું જોઈએ કે કામનાનું જે મૂળ છે એ મારી દ્રષ્ટિ છે કે આ સુખનું સાધન છે. મારી દ્રષ્ટિ છે આ દુઃખનું સાધન છે. દરેકની દ્રષ્ટિ ભિન્ન ભિન્ન હોઈ શકે. એટલે માટે જે વસ્તુ એક માટે મેળવવા યોગ્ય છે એ જ વસ્તુ બીજા માટે ત્યાગવા યોગ્ય હોય અને ત્રીજા માટે કશું ના હોય. એમાં રાગ, દ્વેષ અને ઉદાસીનતા આ ત્રણ પ્રકારની દ્રષ્ટિ હોય છે આપણને. અમારા સુખનું સાધન હોય તો રાગ, દુઃખનું સાધન હોય તો દ્વેષ, અને બેમાંથી એકેયનું ના હોય તો ઉદાસીનતા. એથી શ્લોક કહે છે ભાષ્યકાર કે આ સંકલ્પ મૂલ કામ હોય. કોઈ પ્રકારની ઈચ્છાની પાછળ મારું બહુ જજમેન્ટ હોય છે, મારો નિશ્ચય હોય છે કે આ સુખનું સાધન છે કે આ દુઃખનું સાધન છે. યજ્ઞ સંકલ્પ સંભવા તો બરાબર છે. પછી આપણે યજ્ઞ કરીએ એમાં સંકલ્પ કરતા હોઈએ છીએ. આગળ કહે છે કામ જાનામિ તે મૂલમ સંકલ્પાત્વમ હિ જાયસે ન ત્વામ સંકલ્પયિષ્યામિ તેન મેન ભવિષ્યસि ઇત્યાદિ સ્મૃતેઃ. કામ જાનામિ તે મૂલમ સંકલ્પાત્વમ હિ જાયસે. તો કામને સંબોધીને કહે છે એ કામ, એ ઈચ્છા તારું મૂળ હું જાણું છું. તું સંકલ્પમાંથી જન્મે છે, એટલે કે એ પ્રકારના મારા નિશ્ચયમાંથી કે આ સુખનું સાધન છે કે આ સુખનું સાધન છે એવો વ્યક્તિગત નિર્ણય કે દુઃખનું સાધન છે મારા વ્યક્તિગત નિર્ણયને સંકલ્પ કહેવામાં આવ્યો. અને સુખનું સાધન હોય તો ઈચ્છા મેળવવાની, દુઃખનું સાધન ત્યાગવાની ઈચ્છા જન્મે. કામ એટલે બંને, કામ અને ઈચ્છા બંને પ્રકારની ઈચ્છા હોય. મેળવવાની ઈચ્છા ને સુખનું સાધન માનવામાં આવે તો ત્યાગવાની ઈચ્છા જો એને દુઃખનું સાધન ગણવામાં આવે તો. કામ જાનામિ તે મૂલમ સંકલ્પાત્વમ હિ જાયસે. હે કામ, હવે તારું મૂળ, તારું કારણ જાણી ગયો. તું સંકલ્પમાંથી, મારા આ પ્રકારના નિશ્ચયમાંથી કે આ સુખનું સાધન છે એ પ્રકારના નિશ્ચયમાંથી, સંકલ્પમાંથી જન્મે છે. ન ત્વામ હવે તારા વિશે કોઈ સંકલ્પ જ નહીં કરું. તો સુખનું સાધન છે એટલે એ કામ હવે આવો કોઈ પ્રકારનો સંકલ્પ હું નહીં કરું કે આ સુખનું સાધન છે કે દુઃખનું સાધન છે. કશી વસ્તુ સુખનું સાધન નથી હોતી, કશી વસ્તુ દુઃખનું સાધન પણ નથી હોતી. વસ્તુ જે છે તે છે. એ સુખનું સાધન છે આપણી વ્યક્તિગત દૃષ્ટિ છે, દુઃખનું સાધન છે આપણે એ વ્યક્તિગત દૃષ્ટિ છે. એટલા જ માટે એકને માટે જે સુખનું સાધન છે એ જ બીજા માટે દુઃખનું સાધન હોતું હોય છે. એટલે આને આપણે સબ્જેક્ટિવ કહીએ.
ટૂંકમાં વ્યક્તિગત દૃષ્ટિબિંદુ. આ સુખનું સાધન છે એ વ્યક્તિગત દૃષ્ટિબિંદુ છે, દુઃખનું સાધન છે એ વ્યક્તિગત દૃષ્ટિબિંદુ છે. હવે ભાઈ અગ્નિ હોય તો બધાને બાળે, એમાં કોઈ વ્યક્તિગત કશું નથી. એ કેવું છે, એ તો ભાઈ વ્યવહારિક સત્તા છે, વ્યવહારિક સત્યતા છે. એટલે બધી વસ્તુ ઝેર હોય એટલે સંકલ્પ, ઝેર હોય તો આપણે મારી નાખે, એટલે એ તો એટલે આ બધી વસ્તુઓ સ્વભાવ છે. એટલે એવું નથી ગમે તે વસ્તુ કરવી છે. ઝેર હોય એને ખાવાની જરૂર નથી, અગ્નિને રાખવાની જરૂર નથી. એને સ્વભાવ જાણીને આપણે દૂર રહીએ. પરંતુ આ વિષયો જે છે એના વિશે જે પ્રવૃત્તિ થાય છે એ આપણા નિશ્ચયમાંથી જન્મતી હોય છે. કામ જાનામિ તે મૂલમ સંગત્વા સંકલ્પા ત્વમી જાયસે. આ સુખનું સાધન છે, આ દુઃખનું સાધન છે, એ પ્રકારના મારા નિશ્ચયમાંથી એ કામના તું જન્મે છે. મેળવવાની કામના સુખનું સાધન છે એ સંકલ્પથી, ત્યાગવાની કામના દુઃખનું સાધન છે પ્રકારના સંકલ્પમાંથી. નત્વામ સંકલ્પ ઈષ્યામી. કામના રહ્યા હું તારો સંકલ્પ નહીં કરું, એટલે ખરેખર તો વિષય માટે સંકલ્પ નહીં કરો. આ સુખનું સાધન છે કે દુઃખનું સાધન છે એ પ્રકારનો સંકલ્પ કહો, એ પ્રકારનો નિશ્ચય હું નહીં કરું. ભગવાને જે બનાવ્યું છે ઉપયોગિતા માટે બનાવ્યું છે. ભગવાને સુખ માટે કશું બનાવ્યું નથી. જગતમાં જે ઉત્પન્ન કર્યું છે ભગવાને એ માત્ર ઉપયોગિતા માટે છે. ઉપયોગિતા એક વસ્તુ છે અને સુખ બીજી વસ્તુ છે. ઠંડીથી રક્ષણ કરવા માટે આપણે કામળો ઓઢીએ, પણ બસ એટલો જ એનો ઉપયોગ છે. પછી એવી જાતે બહુ બહુ મોંઘો છે અને અમારે આમ ઓઢીને મને આમ કંઈક ગર્વ જન્મે, એ બધી મારી વ્યક્તિગત દ્રષ્ટિ છે. એટલે એના પર આપણે આરોપ કરતા હોઈએ ત્યારે વળી પાછું એ સુખનું સાધન બને, દુઃખનું સાધન બને. પણ નહીંતર તો એ જે છે તે છે, દરેકની ઉપયોગિતા છે. ભગવાન એનું ઉપયોગી બનાવ્યું છે, એની ઉપયોગિતા એને એ પ્રકારે જોઈએ તો બરાબર છે. સર્વકામ પરિત્યાગે ચ સર્વકર્મ સંન્યાસ સિદ્ધો ભવતિ. સર્વ કામ પરિત્યાગે, ભાષ્યકાર કહે છે બધી કામનાઓનો ત્યાગ કરવાથી. કામનાનો ત્યાગ ક્યારે થાય? કામનાએ જન્મવા માટેના કારણનો ત્યાગ કરીએ ત્યારે. કામ શું છે? કાર્ય છે. એ કાર્ય ત્યારે જાય જ્યારે એનું કારણ દૂર કરીએ ત્યારે. આપણે બસ ઈચ્છીએ કે કામ જતો રહે, કામ તો ન જતો રહે. પણ જે કારણમાંથી આ કામના જન્મે છે એ કારણમાંથી મુક્ત થઈએ તો કામના ન જન્મે. અને કામનાનું કારણ છે આ વિષયનો મારો સંકલ્પ કે મારો નિશ્ચય કે આ સુખનું સાધન છે. એટલે મન જ્યારે આવો નિશ્ચય કરે ત્યારે મનને આપણે સંબોધીએ કે ભાઈ આ કયા કારણથી અને સુખનું કારણ કહે છે. શું સુખ આનો ધર્મ છે? સુખ આનો ધર્મ હોય તો બધા માટે સુખનું સાધન બનવું જોઈએ. પણ જે મને સુખ આપે છે બીજી વસ્તુ દુઃખ પણ આપતું હોય, એટલે સુખ કશાનો ધર્મ હોય એવું ના બની શકે, કે દુઃખ પણ કશાનો ધર્મ હોય એવું ના બની શકે. આ સુખનું સાધન છે, આ દુઃખનું સાધન છે, એ બંને મારા વ્યક્તિગત આરોપો છે, એટલે અધ્યારોપ છે. આમાંથી એટલે આ જ વસ્તુ નહીં કરું. ટૂંકમાં આ પ્રકારનો આરોપ નહીં કરું કે આ સુખનું સાધન છે કે આ દુઃખનું સાધન છે. નત્વામ સંકલ્પ, એટલે હું તને સંકલ્પ નહીં કર્યો એવું નહીં, હું આ પ્રકારનો આરોપ નહીં કરું. મારે આરોપ થઈ જતો હોય છે. આપણે સુખનો આરોપ કરીએ, દુઃખનો આરોપ કરીએ, સ્વભાવ થઈ ગયો છે, ટેવ પડી ગઈ છે. એવા પ્રત્યેક જાતના નિર્ણય કે ભાઈ આ સુખનું સાધન છે આપણે એને પડકારવો જોઈએ.
એને ભાઈ વિવેકની કસોટીએ ચડાવવું જોઈએ કે ખરેખર આ સુખનું સાધન છે કે મારી કલ્પના છે, આ દુઃખનું સાધન છે કે મારી કલ્પના છે. આમ ભાઈ તમે તો સ્વામીજી બધી કલ્પના કહી ગઈને જીવન હકીકત છે. આપણે માટે વાસ્તવિકતા બની ગઈ છે એટલે એ બધા સુખ દુઃખના સાધન બને છે. પણ સુખનું સાધન બધા માટે સુખનું સાધન હોય, દુઃખનું કારણ બધા માટે દુઃખનું કારણ હોય. સામાન્ય નિયમ છે. એ બરફ ઠંડો બધાય માટે હોય અને સાકર મીઠી બધાય માટે હોય. સવાર બપોર સાંજ આજે કાલે પરમ દિવસે સાકર તો જ એનો સ્વભાવ મીઠાશ કહેવાય. કોઈ વસ્તુનો સ્વભાવ કયો છે? જ્યારે સર્વકાળે સર્વ સંજોગોમાં એ પ્રકારનો જ આપણો અનુભવ હોય. આ તો અત્યારે એ પ્રકારનો અનુભવ હોય, કાલે બીજા પ્રકારનો હોય, મને એક પ્રકારનો હોય, તમને બીજા પ્રકારનો હોય, તો એનો સ્વભાવ નથી. આપણામાં કંઈક છે જેને કારણે આપણે જણાય છે. એટલે હવે નત્વામ સંકલ્પ વિષય એટલે શું કે હું હવે કોઈ વિષય માટે આ પ્રકારનો જજમેન્ટ કે નિર્ણય નહીં કરું કે આ સુખનું કારણ છે કે દુઃખનું કારણ છે. એવું કશું હોતું નથી. વસ્તુ જે છે તે છે. ઝેર દુઃખનું કારણ કે ઝેર છે બિચારો, એમાં દુઃખનું કારણ શા માટે? એને આરોગવાનું કોઈ તમને કહ્યું નથી. સાપ એ ડંખે દૂર રહેવાનું, મચ્છર ડંખે દૂર રહેવાનું, નહીં તો સહન કરી લેવાનું. એટલે કહેવાનો ભાવ એ કે આ બધી વસ્તુ આપણો જે સ્વભાવ છે એ પ્રકારે બધી વસ્તુ વર્તતી હોય છે. એના વિશે કરવું કે આ દુઃખનું સાધન છે, મચ્છર દુઃખનું સાધન છે. ભાઈ એવું કેવી રીતે? મચ્છર મચ્છર છે, જે છે એનો સ્વભાવ ભગવાન આપ્યો છે. પૂજ્ય સ્વામીજી કે ભાઈ આ મચ્છર તો મુખ્યત્વે કેવું કહેવાય, ફિમેલ મચ્છર એટલે કે માદા મચ્છર. માદા એ માદા પણ જ્યારે સગર્ભા હોય ને એ એવું ક્યાંથી લઈ આવે એવું કહેતા હતા કે માદા મચ્છર જ્યારે સગર્ભા હોય ત્યારે મનુષ્યનું લોહી જોઈએ. જે મચ્છર આવું કરે તો આપણે લોહી ચૂસતા હોય એ માદા મચ્છર એવું એમને કહેવાનું જે હોય તે. પણ એટલે એ કંઈ કારણ હશે મચ્છરનું. એટલે એમાં સર્વકામ પરિત્યાગે છે સર્વસંકલ્પ સર્વકર્મ સંન્યાસ સિદ્ધો ભવતી. કામનાનો ત્યાગ થાય કેવી રીતે? વિવેકથી થાય. કામના કે ઈચ્છા જન્મે છે અવિવેકમાંથી. વસ્તુને સુખનું સાધન માનવાથી કામના જન્મે, દુઃખનું સાધન માનવાથી બીજી કામના જન્મે. ત્યાગવાની આ બધી કામનાઓ તો વ્યક્તિગત છે, વ્યક્તિગત દૃષ્ટિબિંદુ છે. એ છોડવાની આપણને સ્વતંત્રતા છે. દત્વામ સંકલ્પ વિષય અર્થાત હે પદાર્થ તારા વિષય નિર્ણય નહીં કરું કે સુખનું સાધન છે કે દુઃખનું સાધન છે એવો નિર્ણય નહીં. એ નિર્ણય ન કરવાનો મારા હાથમાં છે. અને તો પછી એની પ્રાપ્તિનો કે એને ત્યાગવાનો ઈચ્છા ના જન્મે, પછી એવું કે સંકલ્પ ના જન્મે. તેન મેન ભવિષ્યસી. સર્વકામ પરિત્યાગે છે સર્વકર્મ સંન્યાસ સિદ્ધ ભવતી. બધી કામનાનો ત્યાગ થાય. જો પહેલા સંકલ્પનો ત્યાગ થાય તો કામનાનો ત્યાગ થાય, કામનાનો ત્યાગ થાય તો કર્મનો ત્યાગ થાય. એટલે ટૂંકમાં આપણે તો ક્યાં સર્વકર્મ સંન્યાસ પર આવવાનું છે. સર્વકર્મ સંન્યાસ ક્યારે હોય? જ્યારે કર્મનું કારણ છે કામના, એનો ત્યાગ થાય. કર્મ બીજું કારણ છે કર્તવ્ય બુદ્ધિ. એવું નથી કે આપણે બધા કામ્ય કર્મ જ કરતા હોઈએ છીએ, પણ અહીં એવું માનવામાં આવ્યું છે બધા કર્મોની પાછળ કામના જ સાધન છે કે કારણ છે. પેલું કર્તવ્યતા બુદ્ધિ કારણ હોય છે, પણ એ પણ નહીં હોય, એ પણ જતું રહ્યું માની લેવાનું આપણે. કારણ કે હવે સંન્યાસી તમે થયા તો કર્તવ્ય રહ્યું નથી. સર્વકામ પરિત્યાગે છે સર્વકર્મ સંન્યાસ સિદ્ધ ભવતી. બધી કામનાનો ત્યાગ કરું ત્યારે કેવી રીતે? વિવેકથી.
કે સુખ ક્યાંય કોઈ વિષયમાં છે નહીં, કોઈ વસ્તુની કામના જન્મે એ માત્ર મારો વ્યક્તિગત દૃષ્ટિબિંદુમાંથી જન્મી છે, અને તેથી કશા માટે કામના હોવી એ અવિવેકનું પરિણામ છે, એ કોઈ વિવેકનું પરિણામ નથી. એ પ્રકારે કામનામાંથી મુક્ત થવાય વિવેક દ્વારા. સર્વ કામ પરિત્યાગે છે સર્વ કર્મ સંન્યાસ. માની લઈએ કે જે કર્મ કરીએ છીએ આપણે કોઈ કામનાને પૂરી કરવામાં કરીએ છીએ, તો બધી કામનાથી મુક્ત થઈએ તો બધા કર્મથી મુક્ત થઈ. સ યથા કામો ભવતી તત્ક્રતુર્ભવતી યત્ક્રતુર્ભવતી તત્કર્મ કુરુતે ઇત્યાદિ શ્રુતિભ્યઃ યદ્યદ્ધિ કુરુતે કર્મ તત્તત્ કામસ્ય ચેષ્ટિતમ ઇત્યાદિ શ્રુતિભ્યશ્ચ ન્યાયાચ્ચ. શ્રુતિભ્યશ્ચ ત્યાં એક કોમા હોવો જોઈએ. હા, યથા કામ ભવતી તત્ક્રતુર્ભવતી યત્ક્રતુર્ભવતી તત્કર્મ કુરુતે. યથા કામ ભવતી તત્ક્રતુર્ભવતી. મનમાં કામના જન્મે એટલે પછી કામનાને પૂરી કરવા માટેની યોજના જન્મે. આ વસ્તુને જ્યારે હું હવે કામ્ય વિષય તરીકે જોઉં ત્યાર પછી એને પ્રાપ્ત કેવી રીતે કરવી એ માટે મનની અંદર યોજના જન્મે. એ યોજના પૂરી કરવા માટે કર્મ જન્મે. યથા કામ ભવતી તત્ક્રતુર્ભવતી. જે પ્રકારની કામના હોય એ પ્રકારનો ક્રતુ કહો, એ પ્રકારનો નિશ્ચય કહો. યત ક્રતુર્ભવતી તત્કર્મ કરોતી. અને એવો નિશ્ચય જન્મ્યો કે આને કેમ પ્રાપ્ત કરું એ પ્રકારનું કર્મ થાય. પછી યજ્ઞદ્ધિ કુરુતે કર્મ તત્તત્ કામસ્ય ચેષ્ટિતમ. જે કોઈ કર્મ જે કોઈ વ્યક્તિ કરે એ હંમેશા કામનાનું જ પરિણામ હોય છે. કામનાથી જ એટલે કામના જ એને પ્રેરતું હોય. ચેષ્ટિતમ ઇત્યાદિ શ્રુતિભ્યશ્ચ. આ શ્રુતિ કહેવાય. ન્યાયાચ. ન્યાય છે એટલે કારણ, ટૂંકમાં તર્ક. તર્કથી પણ આપણે સિદ્ધ કરી શકીએ કે જે કંઈ કામના જન્મે છે એ સંકલ્પમાંથી જન્મે છે. તો કહે છે નહીં સર્વકર સંકલ્પ સંન્યાસે કશ્ચિત સ્પંદિતુમપી શક્તઃ તસ્માत् સર્વસંકલ્પ સંન્યાસી ઇતિ વચનાદ સર્વકામાન સર્વાણિ કર્માણિ ચ ત્યાજયતિ ભગવાન. નહીં સર્વસંકલ્પ સંન્યાસે કશિ સ્પંદિતુમપી શક્તઃ. મનમાં કોઈ પ્રકારનો સંકલ્પ ના જન્મે, કોઈ પ્રકાર નિશ્ચય ના જન્મે તો કોઈ પ્રકારની પ્રવૃત્તિ જન્મે નહીં. કહેવામાં આવે છે કે ભાઈ જે કંઈ સંકલ્પ મૂલમ કામો અને સંકલ્પ યથા કામો તત્ ક્રતુર્ભવતી યત ક્રતુર્ભવતી. કર્મ કરે એની પાછળ પેલો નિશ્ચય હોય, નિશ્ચયની પાછળ સંકલ્પ કે જજમેન્ટ હોય, આપણી દ્રષ્ટિ હોય. આપણે સંકલ્પનો દ્રષ્ટિ જ કહીશું. વ્યક્તિગત દ્રષ્ટિ. આ પદાર્થ માટે વ્યક્તિગત દ્રષ્ટિને આપણે સંકલ્પ કહીશું. એમાંથી મેળવવાની કે ત્યાગવાની ઈચ્છા જન્મે, એમાંથી કર્મ જન્મે. ભાષ્યકારે બે શ્રુતિ અહીંયા ઉદ્ધૃત કરી. ન્યાય જ છે, તર્ક સિદ્ધ પણ છે. નહીં સર્વ સંકલ્પ સંન્યાસે કશ્ચિત સ્પંદયિતુમપી શક્તઃ. મનમાં કોઈ સંકલ્પ જ ના જન્મતો હોય, આ જોઈએ છે, પેલું જોઈએ છે. પહેલાં તો આ ભોગનું સાધન, સુખનું સાધન છે, દુઃખનું સાધન છે, આ જોઈએ છે, આ નથી જોઈતું. આ પ્રકારના નિશ્ચયો ન હોય તો કોઈ કર્મ ના જન્મે.
એટલે ટૂંકમાં ભાષ્યકાર ધ્યાન માટેની આ ચર્ચા છે. ધ્યાન માટે મનમાં જે સ્થિરતા જોઈએ એ સ્થિરતાને વિક્ષિપ્ત કરવાનું આ સાધન કારણ આ કામના છે એ આપણા મનને વિક્ષિપ્ત કરે છે. અને કામનાનું કારણ સંકલ્પ કે આ પ્રકાર નિશ્ચય છે. એ કામના ત્યારે જશે જ્યારે કામનાનું પણ કારણ જશે. આમ કામનાને છોડવું આપણા હાથમાં નથી, પણ જેમાંથી કામના જન્મી એ સંકલ્પને, એ જજમેન્ટને, એ નિશ્ચયનો આપણે વિવેકપૂર્વક ત્યાગ કરી શકીએ. નહીં સર્વ સંકલ્પ સંન્યાસે કશ્ચિદપી કશી સ્પંદિતમપી શકતા. બધા સંકલ્પનો ત્યાગ થઈ ગયો તો તમે કદી ચેષ્ટા જ ન કરી શકો. હાથ પગ હલાવવા માટે મનમાં કોઈ સંકલ્પ જોઈએ ને. એમને આ શ્વાસોશ્વાસ આ બધી ક્રિયાઓ છે બરાબર છે. આ કંઈક મરજિયાત સ્વૈચ્છિક સ્વૈચ્છિક પણ સ્વૈચ્છિક લઈને જાતે જ થનાર એવું થયું ને. ફરજિયાત ને મરજિયાત ચાલો સ્વૈચ્છિક. પણ જે બધી ક્રિયાઓ આપણે જાણી જોઈને કરતા હોઈએ છીએ તો નષ્ટ થાય પછી એ શ્વાસોશ્વાસ ચાલ્યા કરે એ સારું છે. ભગવાને એ પ્રકારની યોજના કરી છે કે કશી બધી વસ્તુઓ આપણી ઈચ્છાથી ના થાય, જરૂર નથી ઈચ્છાની. એટલે બસ ખોરાક એટલે પચે છે ને જાતે. આ બધી યોજના ભગવાને કરેલી છે. એમાં આપણો નિશ્ચય આવતો તો આપણે બંધ પણ કદાચ આપણે શ્વાસ બંધ કરી દઈએ, નથી લેવો શ્વાસ લેવો, એવું થઈ જ ના શકે. મારે પચાવવું નથી એવું થઈ ના શકે. આવી વસ્તુઓ અહીં જાતે જ થતી હોય છે. એટલે સંકલ્પ કે કામના એટલે કંઈક વિશેષ વસ્તુ કરવા માગું છું જેની સ્વભાવથી થતી નથી. નહીં સર્વ સંકલ્પ સંન્યાસી કશ્ચિત સ્પંદિતમપી શકતા. કોઈ સંકલ્પ નિશ્ચય ના જન્મે, ઈચ્છા ન જન્મે તો કોઈ સ્પંદન પણ ના જન્મે. એટલે ટૂંકમાં શરીર પણ સ્થિર થઈ જાય. આ ધ્યાન યોગી માટે જ આ કહેવામાં આવ્યું સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તા ઉચ્ચતે. બધા સંકલ્પ જે બધા પ્રકારની કામના અને બધા પ્રકારના કર્મનું કારણ છે. એટલે કર્મનું કારણ છે કામના, ચેષ્ટાનું કારણ છે કામના, કામનાનું કારણ છે સંકલ્પ. એ સંકલ્પનું કારણ છે આપણું જજમેન્ટ કે આપણો નિશ્ચય. એ ન કરવો આપણા હાથમાં છે. આ પ્રકારે આપણે સંકલ્પનું કારણ છોડી દઈએ તો સંકલ્પ છૂટે. સંકલ્પ છૂટે તો પછી એનું જે એનું પરિણામ છે કામના પણ છૂટે અને તો કર્મ પણ છૂટે. તસ્માત સર્વ સંકલ્પ સંન્યાસી વચનાત. તેને ભગવાન સર્વ સંકલ્પ સંન્યાસી એમ કહે છે ચોથા શ્લોકમાં. ત્યારે સર્વાન કામાન સર્વાણી કર્મણા જે ત્યાજયતિ ભગવાન. તો સંકલ્પ જે છે એનું પરિણામ છે કામના અને કામનાનું પરિણામ છે કર્મ. એ સંકલ્પ ના હોય તો કામના ના હોય, કામના ના હોય તો કર્મ ના હોય. હું આપણને સર્વ સંકલ્પ આપણે સર્વ કર્મ સંન્યાસમાં રસ છે. એ કર્મ ક્યારે જન્મે? જ્યારે કામના હોય ત્યારે. કામના ક્યારે હોય? જ્યારે સંકલ્પ હોય ત્યારે. સર્વ સંકલ્પ સંન્યાસી જે બધા સંકલ્પથી મુક્ત થયો છે, બધા જજમેન્ટથી મુક્ત થયો છે, બધા વસ્તુઓ નિશ્ચયથી મુક્ત થયો છે કે ભાઈ આ સુખનું સાધન છે, આ દુઃખનું સાધન છે. એ સંકલ્પ નથી હવે જન્મતો. વસ્તુ જેવી છે તેવી છે, જ્યાં છે તે ત્યાં છે અને તેથી મને એનો સંતોષ છે. વસ્તુ અહીં હોય, મને અહીંયા જોઈએ, અહીંથી ત્યાં જોઈએ એવું કોઈ પ્રકારની જરૂરિયાત નથી. અને તેથી મારા કોઈ નિર્ણયો કે નિશ્ચયોને હું વસ્તુ પર લાદતો નથી. અને માટે જે વસ્તુ જ્યાં છે, જેવી છે તેવી સ્વીકાર્ય છે. એવું ક્યારે બને? જ્યારે હું જ્યાં છું, જેવો છું તેવો સ્વીકાર્ય હોઉં તો બધી વસ્તુઓ પણ જ્યાં છે, જેવી છે તેવી સ્વીકાર્ય બને. એટલે સર્વાન કામાન સર્વણી કર્મણે ત્યાજયતિ ભગવાન. આજે ભગવાન આપણી પાસે ત્યાગ કરાવે છે. કારણ આપણે ત્યાગ કરવાનો, ભગવાને ત્યાગ કરવાનો નથી. ભગવાન આપણે સમજાવે છે
કે કામના શામાંથી જન્મે છે એમ કરીને એનું કારણ બતાવીને એ કારણના ત્યાગ દ્વારા બધા કામની ત્યાગ કેમ કરવો સમજાવે છે. અને કામના ત્યાગથી કર્મનો ત્યાગ આ પ્રકારે ભગવાન આ કાર્યકારણ સંબંધ આપવા દ્વારા કેવી રીતે કર્મથી મુક્ત થવું એ બતાવે છે આપણને. કારણ કે સર્વ અને હવે અહીંયા યોગારૂઢમાં સર્વ સંકલ્પ સંન્યાસીની વાત થઈ. બધા પ્રકારના સંકલ્પ, બધા પ્રકારના નિશ્ચય, બધા પ્રકારના નિર્ણયો, કોઈ વસ્તુ માટે સુખનું સાધન દુઃખનું સાધન એવો કોઈ પ્રકારનો નિશ્ચય જન્મતો નથી. અને તો પછી એની પ્રાપ્તિ કે ત્યાગનો કોઈ પ્રશ્ન જન્મતો નથી. કોઈ કર્મ પછી કર્મનો પ્રશ્ન જન્મતો નથી. એ પ્રકારે તમે સ્વસ્થ છો, બધું સ્વસ્થ છે. જે વસ્તુ જ્યાં છે જેવી છે ત્યાં તેવી વ્યવસ્થિત છે, યોગ્ય છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.